અરવલ્લીના મોડાસાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થતી હોય ત્યારે આ શાળાએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ માતૃપિતૃ વંદન દિવસની ઉજવણી કરીને બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન કર્યું છે। અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ શાળાની આ સંસ્કારલક્ષી પ્રવૃત્તિને ખૂબ જ આવકારી છે। આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ પોતાના માતા પિતાની આરતી ઉતારી તેમના વંદન કર્યા અને આશીર્વાદ મેળવ્યા હતા। શાળા દ્વારા કરવામાં આવેલા પ્રયાસથી વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। એમાં આજના દિવસે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બાળકોના માતા પિતાને શાળામાં બોલાવવામાં આવે છે। એક વિશેષ ટીમ અમદાવાદથી આવી છે તેમને અને માતા પિતાનું પૂજન કરાવશે અને સંસ્કારનું સિંચન કરાવશે। અમારી શાળાની અંદર ગયા અઠવાડિયે સૂર્ય ઉપાસનાનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। તેમાં પણ બાળકોને સંસ્કૃતિ તરફ પ્રેરે એવા કાર્યક્રમો અમારી શાળામાં કરવામાં આવે છે। જ્યારે આ જે સ્વામી વિવેકાનંદના જે ટ્રસ્ટી છે કે જે ધર્મેશભાઈ સુથાર, એમનો મને સામેથી ફોન આવ્યો કે બેન મારે આ કાર્યક્રમ કરાવવો છે। ત્યારે ખરેખર એટલી આનંદની લાગણી થઈ કે આવા જ્યારે ટ્રસ્ટીઓ સમાજમાં હોય તો સમાજનો ઉદ્ધાર કરવો મુશ્કેલ નથી, કેમ કે સમાજનો ઉદ્ધાર કરવા માટે આ બાળકો છે એ પાયાની વસ્તુ છે, એ આપણા ફૂલ છે, છોડ છે। તો એ છોડને આપણે જો સારું ખાતર ને પાણી મળશે તો એ છોડ ખરેખર એક વિશાળ વૃક્ષ બનશે। તો એ છોડને ખાતર પાણી આપનારા જો આવા સ્કૂલના ટ્રસ્ટીઓ ને આવા શિક્ષકો હોય તો ખરેખર આપણા દેશનું, આ સ્કૂલનું જ નહીં પણ હું તો કહીશ આવા દેશનું ભાવિ ઉજ્જવળ છે। બાળકો માતા પિતાનું મહત્વ જાણે, માતા પિતાને વંદન કરે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। માતા પિતાનું મહત્વ શું છે જીવનમાં અત્યારે બાળકોને કંઈક આપણે સમજાવીએ તો સમજે છે। પહેલાના બાળકો એવા હતા કે એને સંસ્કારોનું સિંચન કરવું નતું પડતું।